ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ તૈયારીઓ ગુજરાત શિક્ષણ બોર્ડ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે। બોર્ડની પરીક્ષા શરૂ થયા હવે માત્ર 3 દિવસ બાકી છે। અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 1,85,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। રાજ્યભરમાં કુલ 14,28,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાને લઈ તૈયારીઓ કેવી તે જણાવશો। સૌથી એક મહત્વનો વળાંક અને સૌથી મહત્વનો પોઈન્ટ હોય છે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા। વિદ્યાર્થીઓ તો તૈયાર છે, પણ સાથે સાથે જે પરીક્ષા જ્યાં યોજાવાની છે ત્યાંના સ્થળ સંચાલકો સાથે સાથે જિલ્લા શિક્ષણ વિભાગ પણ આ પરીક્ષાને લઈને સજ્જ બન્યું છે। હાલ પરીક્ષા કેન્દ્ર પર છું। એચબી કાપડિયા શાળા આવેલી છે મેમનગર વિસ્તારમાં। તો ત્યાંની વાત કરીએ તો સીસીટીવી સૌથી મહત્વની વાત હોય તો સીસીટીવી કેમેરા અહીંયા સજ્જ કરી દેવામાં આવ્યા છે। થોડા સમય પહેલા જ એને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ને જિલ્લા શિક્ષણ વિભાગ પણ દરેક પરીક્ષા કેન્દ્રો પર આ પ્રકારે જ્યાં વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની છે ત્યાં ફોલોઅપ લઈ રહ્યું છે। મારી સાથે રૂપલબેન છે, એના આચાર્ય છે કે જેઓ સ્થળ સંચાલક ની ભૂમિકા નિભાવવાના છે। એમની સાથે વાત કરીએ। મેડમ, વિદ્યાર્થીઓ તો પોતાની આ તૈયારીઓ આખરી ઓપ આપી રહ્યા છે, કેમ કે હવે છેલ્લી ઘડીએ રિવિઝન ચાલી રહ્યું છે, પણ સાથે સાથે તમારા શિરે પણ મહત્વની જવાબદારી છે। તમે કેટલા તૈયાર છો? કયા પ્રકારની તૈયારીઓ આપણા ત્યાં ચાલી રહી છે? ખરી વાત છે। વિદ્યાર્થીઓએ અત્યારે આખા વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યમાં તો એ લોકોનો ઇનપુટ આપેલો છે, તૈયાર થઈ રહ્યા છે। દ્રઢ નિશ્ચય અને આત્મ મનોબળ દ્વારા એ લોકો પેપરોને અહીંયા ખૂબ જ લેખન કાર્ય અમે કર્યું છે તો એમ સજ્જ થઈ ગયા છે। પરંતુ હવે છેલ્લા સમયમાં માનસિક રીતે એ લોકોને અનુકૂળતા રહે એવો જોવાનો પ્રયત્ન અમારો રહેશે। તે માટે જ્યારે અમારું બોર્ડ માટેનું પરીક્ષાનું સેન્ટર થયેલું છે તો અમે દરેક ક્લાસરૂમમાં દરેક વર્ગમાં હવા ઉજાસ મળી રહે દરેક વિદ્યાર્થીઓને એ માટે અમે ખાસ ચોકસાઈ રાખેલી છે। દરેક બેન્ચને વ્યવસ્થિત રીતે ગોઠવાય, વિદ્યાર્થીઓ બેસીને લખતા એમને સગવડતા સચવાય એ ધ્યાન અમે રાખેલું છે। જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાના પહેલા આગલા દિવસે આપણી શાળાના વિદ્યાર્થીઓને તો આપણી શાળાથી પરિચિત છે, પણ જ્યારે અન્ય વિદ્યાર્થીઓ આપણી શાળામાં આવે છે ત્યારે એ વિદ્યાર્થીઓ માટે આગલા દિવસે શાળા ખુલ્લી રાખીએ છીએ અને એના માટે એ લોકો આવીને વર્ગખંડ જોઈ શકે છે, એ લોકોનો રોલ નંબર ક્યાં છે એ માટેની અમે એન્ટર થતાની સાથે જ અમે લોકો એ લોકોની બેઠક વ્યવસ્થા દરેક બોર્ડ ઉપર અમે લગાડેલી છે, એટલે ક્યાંય ગૂંચવણભરી પરિસ્થિતિ એ લોકોને ઉદ્ભવે નહીં। તો એ માટેની પૂર્વ તૈયારી કરીએ છીએ અને જ્યારે એ દિવસે આવશે ત્યારે એ લોકોને ખૂબ જ હૂંફાળું વાતાવરણ મળી રહે તે માટે અમે કંકુ ચાંદલાથી એ લોકોનું સ્વાગત કરીએ છીએ અને અમારા સુપરવાઇઝર્સ ટીમ એ વચ્ચે વચ્ચે ઊભે રહી અને એ લોકોને પ્રોપર ગાઈડલાઈન મળે તેવું આયોજન અમે કરેલું છે। સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણી શાળાના વિદ્યાર્થીઓને તો આપણે વર્ષ દરમિયાન અહીંયા આવતા હોય છે, ટ્રીટ કરીએ છીએ, પણ જ્યારે બોર્ડનું પરીક્ષા કેન્દ્ર હોય ત્યારે એમાં ખાસ તો ધોરણ 10ની વાત કરીએ તો નવું અનુભવ થતો હોય વિદ્યાર્થીઓને, તો એમના માટે એક પોઝિટિવ અને એક ફેમિલિયર એટમોસ્ફિયર ઊભું થાય એ જવાબદારી સ્થળ સંચાલકોની હોય છે। તો આ કેટલી મહત્વની ભૂમિકા બની જતી હોય, કેમ કે વિદ્યાર્થી જ્યારે અહીંયા આવતો હોય પરીક્ષા કેન્દ્ર પર ત્યારે એને એવું લાગવું ન જોઈએ, કેમ કે પહેલી વાર બોર્ડની એક્ઝામ ફેસ કરતો હોય, સાથે સાથે 12માના વિદ્યાર્થીઓ પણ એમાં સમાવેશ થઈ જાય છે। આમ જોઈએ ને તો જીવન એક સંઘર્ષ છે અને પડકાર છે, તો એની શરૂઆત જ્યારે 10મા ધોરણનો વિદ્યાર્થી બોર્ડ પરીક્ષામાં આપશે ત્યારે એના માથા ઉપર ભાર છે કે મારે પેપર સારું લખવાનું છે, પણ એની સાથે એને અનુકૂળ અને એકદમ હૂંફાળું વાતાવરણ મળી રહે એ માટે અમે લોકો દરેક શિક્ષક જે ઇન્વિજિલેટર તરીકેની ભૂમિકા ભજવશે એ લોકો સાથે અમે મીટિંગ કરીએ છીએ અને મીટિંગમાં દરેક વિદ્યાર્થીને સાનુકૂળતા મળી રહે તેવા અમારા પ્રયત્નો રહે છે। આ પહેલા અમે મોડલ એક્ઝામ પેપરની પણ અમે પૂર્વ તૈયારી કરી હતી, તો જેમ આપણી શાળાના અને બીજી શાળાના વિદ્યાર્થીઓ પણ આવેલા, તો એ લોકોને બોર્ડ પરીક્ષાનું અગાઉથી શું પ્રોસિજર હોઈ શકે એનું અમે લોકોએ એક પ્રેક્ટિસ પેપર કરાવેલું છે। આપ જોઈ રહ્યા છો કે જે સ્થળ સંચાલકો છે અને શાળા છે કે જ્યાં પરીક્ષા યોજાવાની છે, પરીક્ષા કેન્દ્રો છે રાખવામાં આવે છે, ત્યાં પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, કેમ કે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા હોય છે બોર્ડની ત્યારે જે
પરીક્ષા કેન્દ્રો હોય છે, પરીક્ષા કેન્દ્રો પર સુપરવાઇઝરની ભૂમિકા ભજવતા હોય છે, સાથે સાથે પરીક્ષાની આખી કામગીરીમાં જોડાતા કર્મચારીઓ અથવા તો અધિકારીઓ હોય છે, એમના માટે પણ વખતો વખત તાલીમની જરૂરિયાત હોય છે. એ તાલીમ પણ અગાઉ થોડા દિવસ પહેલા જિલ્લા શિક્ષણ વિભાગના કોર્ડિનેશનમાં પૂરી થઈ હતી અને હવે માત્ર 3 દિવસ જેટલા બાકી છે પરીક્ષાના દિવસો, ત્યારે અંતિમ તૈયારીઓ હાલ પરીક્ષાની પહોંચેલી જોવા મળી રહી છે. જી અરવિંદ, જોડાવા બદલ આભાર આપનો.